મારા છોકરાને કેન્સર હતું ને અમે અત્યારે 8 કેન્સરની પેટમાં ગાંઠો હતી, 4થા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કીમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય. કે મને સપનામાં તમે આવું કીધું હતું, તમારા જ અવાજમાં આવ્યા હતા કે સપનામાં એને કીધું કે તમે ખાલી એને રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે. તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા. આટલા નાના દીકરાને આટલી ભયંકર બીમારી થવી, 3 વર્ષનો દીકરા શું ખોટું કર્યું હશે, મોટું પાપ કર્યું હશે, પણ એના ગયા જન્મમાં કંઈક ની કંઈક વાતે 9 વર્ષ મેરેજ થયા હતા. પ્રેગ્નન્સી રહેતી નથી, બહુ દવા કરી, પણ પછી બધાને મને કીધું કે બારે જા, ખાલી ઘરેથી બી માનતા રાખ, તારું કામ થશે. મેં ઘરેથી ખાલી માનતા જ રાખી હતી, શ્રીફળ, ચુંદરી, અગરબત્તીની. એમાં મારી મહિનામાં જ પોઝિટિવ રિઝલ્ટ આવ્યું અને પ્રેગ્નન્સી રહી ગઈ. પછી ડૉક્ટર જોડે 4 મહિના થયા ગઈ. ડૉક્ટરે એવું કહ્યું કે કદાચ પ્રેગ્નન્સી ના બી રહી શકે, કેમ કે મિસકેરેજ થઈ જવાના ચાન્સીસ છે. તો મેં માતાજીને યાદ કર્યા, કહ્યું કે આટલા વખતે તે મને આપ્યું છે તો તારા હાથમાં છે બધું. પછી હું બહુ રડી. મને ડૉક્ટરે કહ્યું 4 મહિના પર મિસકેરેજ થવાના ચાન્સીસ છે. તો રાત્રે માતાજી સપનામાં આવ્યા, મને કીધું કે કશું ટેન્શન લઈશ નહીં, તને હું સારામાં સારો દીકરો આપીશ. કે રામ માડી રામ. મારું નામ શીતલ સુરજભાઈ પટની છે. અમે અમદાવાદ શહેર સરસપુરમાંથી આવ્યા છીએ. મારા છોકરાને કેન્સર હતું ને અમે અત્યારે 8 કેન્સરની પેટમાં ગાંઠો હતી, 4થા સ્ટેજનું કેન્સર હતું. ત્યાં એને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કર્યો. પછી એને 1 મહિનાની અંદર 1 મહિનો થયો, એને કીમોથેરાપીના ડોઝ આપવાનું કીધું હતું ડૉક્ટરે. પછી 15-20 દિવસ પછી આવી રીતના હું ઘરમાં એકલી હતી ને 12-1 વાગે હું રડતી હતી ને માતાજીના વિડીયો જ જોતી હતી. એમાં તમારો વિડીયો આવ્યો. એમાં ખૂંખાર મેલડીએ મને એવું કીધું કે રડશો નહીં, ચિંતા કરશો નહીં, હું તમારી તકલીફ સાંભળું છું ને તમારી અરજી બી સાંભળું છું. પછી મને આમ વિશ્વાસ આવ્યો ને પછી મેં અરજી કરી માતાજીને. ત્યારે મારા છોકરાને 10 દિવસ સુધી રેગ્યુલર એને ફૂલ તાવ આવતો હતો હોસ્પિટલમાં, ને ડૉક્ટરે કીધું હતું કે આનો તાવ કંટ્રોલ થશે ત્યારે એના ડોઝ ચાલુ અમે કરીશું. એને ઇન્જેક્શનો, દવાઓ હેવી લગાવી પણ તાવ એને ઉતરતો જ નહોતો અને એની દવા ચાલુ થતી બી નથી. પછી મેં કીધું કે માં મને એક અનુભવ કરાવી દેજો માં, કે મારા છોકરાને સવાર ઉગતા એનો તાવ ખાલી એનો મટાડી દેજો તો માં હું આમ મને ખુશ કરી દેજો માં, મારા છોકરાને સારું થઈ. પછી એને બીજા જ દિવસે એનો તાવ ગાયબ થઈ ગયો. એને 96-97 સિવાય તેનું ટેમ્પરેચર વધતું જ નહોતું. ત્યારથી માં એટલો આંધળો વિશ્વાસ થઈ ગયો માં. તો અત્યાર સુધી હું 8 મહિનાથી તમારી પાસે આવું છું ને મારા છોકરાને 9 મહિના જેવા માના પેટમાં રહે છે, ત્યાં 9 મહિના દવાખાને રહીને આવ્યો છે મારો છોકરો, ને એને નવું જીવન મળ્યું છે ને અત્યારે બધા જ રિપોર્ટ એના સારા આવી ગયા છે. ત્યારે એમની ઉંમર કેટલી થઈ? 3 વર્ષનો બાબો થયો. 3 વર્ષના થયા. હા, આજથી 9 મહિના પહેલા 9 મહિના પહેલા એને કેન્સરની ગાંઠો પેટમાં બતાવી હતી. હા, 4થા સ્ટેજનું કેન્સર હતું. એને ડૉક્ટરે એવું કીધું કે એને કીમોથેરાપીના ડોઝ આપવાના, તો એને ડોઝ આપ્યા. અત્યારે કોઈ સહન નહીં કરી શકતું માં. તમારી કૃપાથી, મારી માતાની કૃપાથી બધું માં છોકરો આમ 9 મહિના આમ હેવી ડોઝ સહન કરીને માં આવ્યો છે, નવું જીવન મળ્યું છે એને માં. તમારી પાસે આવ્યા પછી ઘણું બધું અમને શીખવા મળ્યું છે માં, ને ભક્તિ જાગી છે માં. અત્યારે જે કેન્સરની ગાંઠો હતી એ ગાંઠો પણ ઓગળી ગઈ, બધી જ ઓગળી ગઈ. પહેલાં તો 2 ડોઝમાં જ ઓગળી ગઈ હતી, પણ એનો કન્ટિન્યુ ડોઝ ચાલુ રહ્યા અને 3 વાર રિપોર્ટો કાઢીએ તો 3 વાર નોર્મલ જ આવ્યા છે. બોન મેરો અને પેટ સિટી સ્કેનનો 3 અને સપનામાં આવ્યા હતા મને 2 વાર તમે આવ્યા માતાજી. પહેલાં કીધું તું મને આવી રીતના 5 રવિવાર ભર્યા પછી આવતા જતાં હું રહેતી હતી જ અહીંયા, હર રવિવારે હું આવતી હતી. તો સપનામાં મને એવું કીધું હતું કે તમારો જોરથી હસવાનો અવાજ આવતો હતો સપનામાં, જેવા તમે અત્યારે પ્રવચનમાં હસો છો ને એવો જ અવાજ આવ્યો હતો. ને પછી કીધું હતું કે તું ચિંતા ના કરીશ, તારા છોકરાને તો કંઈ જ નહીં થાય. કે મને સપનામાં તમે આવું કીધું હતું માં, તમારા જ અવાજમાં. ને સપનામાં ભલે તમે મને દેખાય ને પણ તમારા અવાજથી હું ઓળખી ગઈ હતી કે માં તમે જ છો. કે પછી બીજી વાર બી આ રિપોર્ટ આવવાનો હતો છેલ્લો એના 2-3 દિવસ પહેલાં મને તમારા દીકરાના સપનામાં મને આવ્યા હતા
કે સપનામાં તમારા દીકરા જોડે બેઠક થઈ અને કીધું કે તમે ખાલી એના રિપોર્ટ લઈને આવજો કે મારી પાસે. તો હું આજે રિપોર્ટ લઈને આવી છું એના સારા. બરાબર. બીજી વખત સપનું હોય તો કેવા સ્વરૂપમાં હતા માતા? એમ તો એમના દીકરાના ખુલ્લા સ્વરૂપમાં. મોઢે એમના દીકરાના હા, એમનો ફેસ આખો, એમના સેવક વિયોગ બધું જ એમના ઘરે ગઈ હતી. હું એમના ઘરે માં છોકરાને લઈને ગઈ હતી. અને એ સમયે એવું કીધું કે જ્યારે તમે દીકરાને માનતા પૂરી કરવા લઈને આવો ત્યારે રિપોર્ટ લઈને આવજો એમ. હા, કે રિપોર્ટ લઈને આવજો ખાલી, કે તો હું આજે રિપોર્ટ લાવી છું એમની એ પાસે. સારું થઈ ગયું ને જે ગાંઠો ઓગળી ગઈ એનો રિપોર્ટ લઈને તમે આજે હાલ માનતા આવ્યા છીએ. પૂરી. હા, ભલે રાવ મારા છોકરાને બસ તમારા તો લાવો મને આશીર્વાદ રિપોર્ટ તો જોઈ લેવા દો. નવું જીવન મળ્યું માં. આ રિપોર્ટમાં શું લખ્યું એ તો ખબર નહીં પણ આ રિપોર્ટ ફેરવાઈ ગયો જાતનો અનુભવ. હા, આ શું ખોટું? હાચું માં, હાચું. કેટલી ગાંઠો કીધી હતી ડોક્ટરે? ઘણી બધી ગાંઠો હતી ડોક્ટર, ચોથા સ્ટેજનું, એટલે ઘણી બધી ગાંઠો હતી. બસ એના ચોથા સ્ટેજનું કેન્સર એટલે છેલ્લી અવસ્થા હા, કે એનો ઈલાજ અસંભવ લાગે, હા. રિસ્ક ઉપર, જોખમ ઉપર. જાગૃત કરાયા માતાજી તમે, અને મારી કુળદેવીને મારા સમીપ લાયા, અને મારું ઘણું બધું સારું થઈ ગયું છે. ઘરમાં ભક્તિ ભાવ વધ્યો, હા, બહુ જ તમારી કુળદેવી પ્રત્યેની ભક્તિ વધી, સરસ. હા, તમે રોજ એના ભોણું ધરાવતા થયા, હા માતાજી. એના વ્યવહાર હાલતા થયા, એના ચુંદડી નવી લાવતા થયા, હાર પહેરાવતા થયા, હા, હા. એના હારી વસ્તુ એને ધરાવતા થયા. એ બધા લાડ પ્રેમ મારા ધામમાંથી તમને શીખવા મળ્યા. સાચું કીધું માં. ભલે તો રિપોર્ટ નહીં પણ વિધિના ચોપડામાં તે કદાચ લખેલું હોય ને, એ ભૂસી નાખે એનું નામ માતા કહેવાય. હા, માં.